નારાયણ સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિત મને જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રી ચંદ્રશાલોપરી કૃત્વારોટક મે કપાણી તલકે પંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોક સેવક ગણાં વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 16/5/15/2024 વૈશાખ શુદ્ધ અષ્ટમી બુધવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર કેટલામાં આવ્યા? 9મો ચાલુ હતો. આ તમારે 20 ગામના નામ યાદ રાખવાના છે, રહેશે ને? અને જ્યાં સુધી નહીં રહે ત્યાં સુધી આપણે એનું વાંચન રોજ કરવાનું છે. એક એક ગામના ઇતિહાસ રોજ આપણે એક એક કહેશું એટલે યાદ રહી જશે. પણ ધ્યાનથી સાંભળજો. એમ કઈ બંધાવ્યા નક્ષત્ર રે જમે જનયન પવિત્ર રે જાજે તે જનને જમાડે રે કરી વાત આનંદ પમાડે રે સુણી વાત રળિયાત થાય રે પછી સમજી રહે સત્સંગ માયા રે એમાં સદા વ્રત બાંધ્યા બહુ રે તે ગામ તણા નામ કહું રે લોજ માંગરોળય ગત્રાય રે સદા વ્રત માણા ભદ્ર માય રે મેઘપુર ધોરાજે સાંકળે રે અનાયાપે ભાડે રમાવળે રે
જામવાળીને નવે નગરે રે, નવે નગર એટલે જામનગર. બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરે રે, ફરેણીને જાણો જે તપર રે, જમે જન સરદાર સુંદર રે, કોટડું ગઢડું કરિયાણી રે, જમી બોલે જે જનવાણી રે, માણેક વાડાને મેથાણ માઈ રે, જેતલપુર શ્રીનગર માઈ રે. હવે આ અન્નક્ષેત્ર બાંધવાનો મહારાજનો હેતુ શું હતો એ એક કડીમાં સદગુરુ નિષ્કાળ સ્વામી એનું વર્ણન કરે છે. આ બધું તમે જો ધ્યાન રાખી અને એકાગ્રતાથી થોડુંક શ્રવણ કરો તો ખ્યાલ આવે. એ યાદી ગામે આપે અનારે, જે જમે તે થાય પાવન રે, તેણે તજે બીજું ભજે શ્યામ રે, તન મૂકે પામે પરમ ધામ રે. શા માટે અન્નક્ષેત્ર બાંધ્યા હતા? હે લ્યો, હમણાં મેં વાત કરી, ધ્યાનથી સાંભળજો. આ એક કડીમાં સ્વામી અન્નક્ષેત્ર શું કરવા બાંધ્યા એની વાત કરે છે અને હાવ ગુજરાતીમાં કરે છે. પાવન થાય ને ધામમાં જાય. બે કડી છે, એક કડી છે. મહારાજનું આ વિશાળ કાર્ય જે અક્ષરધામમાંથી બહુ મોટો સંકલ્પ લઈને આવ્યા હતા કે અનંત જીવનું કલ્યાણ કરવું, એ મહારાજે શરૂઆત કરી. અને પહેલું નામ ક્યાં ગામનું આવ્યું? લોજ ગામ. મહારાજ પધાર્યા પણ લોજ. તમે વિચાર તો કરો, મહારાજની 11 વર્ષની ઉંમર છે. કેટલી? અને મહારાજે ઘરનો ત્યાગ કર્યો. અષાઢ મહિનો ચાલતો હતો. 11 વર્ષની ઉંમર અને એ પહાડી આટી ઘૂંટીવાળા બધાય હિમાલયના રસ્તાઓ, બિયામણા, સાથે કાંઈ લીધું નહોતું. આ બધી આપણને ખ્યાલ જ છે. પણ ભક્ત હૃદય હોય તો એ મનમાં ધારે કે મહારાજ નાની એવી જટા હશે, નાના નાના વાળ હશે, ખુલ્લું મહારાજનું શ્રી વિગ્રહ હશે, ચરણ ખુલ્લા હશે. મહારાજ ધીમે ધીમે ચારેય બાજુ જોતા જોતા કોઈ જાગી નહીં જાય ને, વળી પાછા મને રોકે નહીં. મહારાજ ગણપતિ દાદાનું પૂજન કરી નીકળ્યા છે. વિગ્રહનું આવે ક્યાંય ને સરયુમાં આવ્યા, કાંઠે ઊભા હતા. ઘોડાપુર આવેલું, એમાં એક કૌશિક નામનો અસુર હતો. એને ખ્યાલ આવ્યો કે આપણને મારનારો વેરી એ અત્યારે એકલો ને અટુલો છે, લાગ છે મારી નાખવાનો. ને એ વખતે અસુરનો ઉપદ્રવ બહુ હતો. દુર્વાસાના શ્રાપથી બધા સાથે જ આવ્યા હતા, એટલા માટે સહજ હતું. એ પાછળથી પકડી અને ક્યાં ઘા કર્યો? સરયુ નદીમાં. કેટલા કિલોમીટર નીકળ્યા? 36 કિલોમીટર થાય બાપ. એ ઘોડાપુરમાં 36 કિલોમીટર નીકળ્યા અને સામે કાંઠે જંગલ હતું, ત્યાં ગયા. આપણે બધું જાણીએ છીએ. મહારાજ કેટલા વર્ષ સુધી વન વિચરણ કર્યું? 7 વર્ષ સુધીમાં મહારાજે 16 રાજ્યો લીધા હો, અને 250 ગામડા. કોઈ બહુ સરસ નોંધ કરી છે. અને 6 દેશોની યાત્રા કરી. કેટલા કિલોમીટર ખબર છે? 12,000 કિલોમીટર. કેટલી? 12,000 કિલોમીટરની યાત્રા. 6 દેશ: ચીન, નેપાળ, મેઘાલય, બાંગ્લાદેશ અને ભૂતાન. મારા ચીનમાં ખાલી બોર્ડર રૂપે ગયા હતા, દૂરથી પાછા નીકળી ગયા હતા.
1856 શ્રાવણ વદ 6 તારીખ 21/8/1799 ગુરુવારનો પરમ પવિત્ર દિવસ હતો. માંગરોળથી મહારાજ લોજ પધાર્યા. લોજને પાદર એક વાવ અને ત્યાં સ્નાન કરીને વડલાનું એક વૃક્ષ તેને નીચે મહારાજ ધ્યાન અવસ્થામાં બિરાજમાન થયા. આ લોજની લીલાનું વર્ણન બધાય બહુ સંતોએ કર્યું છે. ખાસ કરીને એના 2 કીર્તનો લાંબા વિહરીલાલજી મહારાજે બનાવ્યા છે. અને તમે જેના બધાએ આપણે બધાએ જેના દર્શન કર્યા, જેની સાથે રહ્યા એવા રાજકોટ ગુરુકુળવાળા ક્યાં સ્વામી લક્ષ્મીનારાયણ સ્વામીએ પણ ઘણા કીર્તનો બનાવ્યા છે. એમાં જે લોજનું કીર્તન છે એ બહુ ફેમસ થયેલ. ફેમસ એટલે વધારે ગવાતું. એનો રાગ, એનો ઢાળ, એને એવી સરસ રચના કરી છે. અને કીર્તનમાં પાછું મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું છે. એના શબ્દો કંઈક આવા છે, ધ્યાનથી સાંભળજો અને સાથે સાથે એ મૂર્તિનું ધ્યાન કરતા જજો. અમે પનિયારા રે લોએ જ ગામના, મારે પણ ઘટ પાણી નીત જાવા પનિયારા રે લોએ જ ગામના. સ્વામીએ વર્ણનની શરૂઆત પનિયારીઓ પાણી ભરીને જાય છે એના સંવાદથી કરી છે. કારણ કે પહેલાં વહેલા ગામને કુએ બહેનો જ પાણી ભરવા આવતી. ઉઠી પ્રભાતે પાણી ભરવાને ગયા તા, કુવા કાંઠે બાળ જોગી બેઠા તા. જોગી જોયા ને મન મોયા પનિયારા રે લોએ જ ગામના. અમે પનિયારા રે લોએ જ ગામના. સવારનો સમય, લોજ ગામડું ગામ, કૂવાનો કાંઠો, વડલો, વડલા નીચે એક પથ્થરની શિલા અને મહારાજ પદ્માસનવાળી એકાગ્રતાથી સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. અને શોભતા હતા કેવા! જ્યારે વન વિચરણ પૂરું થયું થોડાક દી પહેલાં આપણે વિહારીલાલજી મહારાજે કરેલું વર્ણન એની એક કડીને યાદ કરી હતી કે મહારાજ કેવા શોભતા હતા. માથે મંજુલજી કર્ણા ચળકતા, પૂરા બલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે. નાસાગ્રે ધરી દષ્ટિત નવ ચળે, નાસા દિશે નિર્મળે, શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું, તે મંદેહાસે મળી, તે મંદેહાસે મળી. મહારાજની મૂર્તિ કેવી રમણીય અને આકર્ષક છે. મહારાજની મૂર્તિ એવી હતી કે જે કોઈ મનુષ્ય મહારાજનું એકાગ્રતાથી જો દર્શન કરે એટલે એનું ચિત્ત આકર્ષણ થયા વિના રહે નહીં. થોડીક વાર આમ સ્થિર મુખારવિંદ જોવા માટે માણસ ઊભો રહી જાય. આવી મહારાજની મૂર્તિ આકર્ષિત હતી. સ્વામી લખે છે, છોટી ઉંમર ને તપ ભારે કરેલું, લોહીને માંસ સાવ સુકાય ગયેલું, જોઈ કાયાને લાગી માયા પનિયારા રે લોએ જ ગામના.
પનિયારીનું વર્ણન સ્વામી કરતાં કરતાં કહે છે કે મહારાજની મૂર્તિ જોઈને હાવ શરીર એને સુકાઈ ગયેલું, નાડીઓ દેખાતી હતી મહારાજ, એને ખુલ્લું શરીર હતું, ખાલી એક મૃગચર્મ વીંટું હતું, પોલોટી વાળીને માટે જટા બાંધેલી, અને જોઈને એને માયા લાગી, આકર્ષિત થયું મન. હો વાકડિયા વાળ ને રૂડી જટા શિર શોભતી, વૃષકાયાને જોઈ મુનિ મન લોભતી, સુખ પાય માં ને દુઃખ વાય માં પનિયારા રે, લોએ જે ગામના મનોહર મુખરું ને અણિયારે આંખડી, નાસિકા નમણી ને ભ્રકુટી વાંકડી, જરા થોભા ને નેણ લોભા પનિયારા રે, લોએ જે ગામના દુર્બર દેહ દેખી દયા દિલ ઉપજી, કંઈક જમો તોય અમે જમાડીએ બાપજી, જાગે ચાને કરી પૃછા પનિયારા રે, લોએ જે ગામના. દર્શન કર્યું, કૃચ્છ કાયા જોઈ અને ભાવ થયો, ચિત્ત આકર્ષિત થયું, અને તરત એને પૂછ્યું કે તમે કાંઈક જમશો તો અમે ભાવથી તમને જમાડીએ, રોટલો ને દહીં અમે આણીને આપીએ, ઘેર આવો તો પ્રભુ ચરણ અમે ચાપીએ, સુનો અરજીને કહો મરજે પનિયારા રે, લોએ જે ગામના લક્ષ્મી નારાયણ કહેવાલો વનમાળી, ભામનીઓનો ભાવ ભીનો રે ભાળી, શ્યામ રે જાને કામ સીધા પનિયારા રે, લોએ જે ગામના. ભાવ કેવો છે તમે જો સ્વામીનો. હે મહારાજનું મૂર્તિનું વર્ણન કરતા ગયા, બહેનોને જમાડવાની જે ભાવના એનું વર્ણન કર્યું, અને મહારાજ રાજી થયા અને એનું કામ થઈ ગયું. અને ભાઈ પુરુષોત્તમ નારાયણ રાજી થાય એમાં કાંઈ પછી બાકી રહે. લક્ષ્મીનારાયણના પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીના કીર્તન અમુક અમુક બહુ સરસ ગાવાની આમ મજા આવે. એકવાર મેં તમને એક પ્રભાતિયાની કડી ગાઈ, યાદ હોય તો એને જે પ્રભાતિયું બનાવ્યું છે, સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે, સુંદર શ્યામ છબીલે છેલે સમયા રંગ ઉત્સવ કરીને દિવ્ય સુખડું દીધું રે, સુંદર શ્યામ છબીલે છેલે. આ મહારાજના જે લીલાઓ એનું વર્ણન તો કર્યું છે, પણ છેલ્લે જે ગઢપુર વાસીનો જે ભાવ છે અને મહારાજનો રદગદ અભિપ્રાય એક કડીમાં જે એને વર્ણન કર્યું છે. ગઢડું મારો ગઢડાનો નથી કેદી મટવાનો રે, ગઢડું મારો ગઢડાનો નથી કેદી મટવાનો રે, લક્ષ્મી નારાયણ દાસે સુણાવ્યો રદગદ મત માવાનો રે, સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે, સુંદર શ્યામ છબીલે છેલે. સવારનો સમય હોય અને ગઢપુરને યાદ કરી, મહારાજને યાદ કરી, જે ઉત્સવ સમિયા કર્યા હોય, રંગે રમાડ્યા હોય, સંતોની પંક્તિ કરીને મહારાજને પીરસતા હોય,
એ કીર્તન ગાતા જાય, એ ગઢડાને મનોમન એ ધારતા જાય તો નથી લાગતું મહારાજમાં હેત જવું કાંઈ અઘરું નથી? થાય કે ન થાય? કરવું હોય તો થાય. હે, નાનું એવું જ કીર્તન છે હો. અરે નંદ સંતોએ કેવા કેવા કીર્તનો બનાવ્યા છે. ઉત્સવ સમયાના તમે જુઓ, જ્યાં કૂચો કર્યો તો એનું પ્રેમાન સ્વામી વર્ણન કર્યું. બોલો, હે મહારાજ ધોતી હાથ લૂંટાતા અને પીળ ધોતી થઈ ગઈ હતી, હાથમાં તાવીથો હતો અને વઘાર પોતે લેતા હતા અને સુગંધ લેવા દેવતાઓની ઠાઠ જામી હતી. બોલો, વઘારનો સુગંધ લેવા અને આવે બાપ આપણને દેખાય નહીં. અનંત કોટી બ્રહ્માંડનો રાજા ધીરાજ એ જ્યારે આવી લીલા કરતો હોય, કોને જોવાની ઈચ્છા ન થાય? કોને દર્શનનું સુખ ન આવે? એ તો યોગી હોય, મહાપુરુષો હોય, એ સાક્ષાત એને જોઈ શકતા હોય, લીલાને માણી શકતા હોય. પણ ભક્ત હૃદય હોય ને, આપણે સાધક છીએ, સિદ્ધ નથી થયા. એ નંદ સંતોએ બનાવેલા કીર્તનો છે, આવા મૂર્તિને વર્ણન કરતા કોઈ કીર્તનો છે. આપણું મન મૂર્તિમાં રહે એવા કીર્તનો કડી પાકી કરી એ મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી મૂર્તિનું સુખ ન લઈએ. કીર્તન બોલવામાં બે ફાયદા થાય. એક તો મહારાજની મૂર્તિમાં હેત થાય, અને જ્યાં સુધી આપણે કીર્તન જ્યાં ગાતા હોય કે શ્રવણ કરતા હોય તો જગત સંબંધી સંકલ્પ બંધ થાય. ફાયદો ન થયા? એટલા માટે જ શાસ્ત્રોમાં મહાપુરુષોએ નવધા ભક્તિને પ્રવર્તાવી છે કે અલગ અલગ ભક્તોના અંગ હોય, જે ભક્તિથી ભગવાનમાં હેત થાય એ ભક્તિ એના માટે શ્રેષ્ઠ ગણાય લ્યો. ભક્તિ બધી શ્રેષ્ઠ જ છે, ભગવાને પમાડવાનો જ માર્ગ છે. પણ જેને જે ભક્તિ કરવાથી વધારે ભગવાનમાં હેત થાય, મારે જે વચનાવતમાં લખ્યું એ ભક્તિ એના માટે શ્રેષ્ઠ છે. એટલા માટે લખ્યું અંગ ઓળખી અને ભક્તિ કરવી. એ અંગ ઓળખાય ક્યાંથી? આ સત્સંગમાંથી. જો થોડુંક ધારે વિચારે કે મને શું કરવાથી ભગવાનમાં હેત થાય છે તો વિશેષ એમાં ધ્યાન આપે અને એનું અંગ પુષ્ટ થાય. ઘણા એ ખાલી મહારાજની મૂર્તિના દર્શન કરતા હોય એમાં એને સુખ આવતું હોય, મન સ્થિર થઈ જતું હોય. કોઈ વાઘાના દર્શન કરતા હોય તો એમાં સુખ આવતું હોય. કોઈ તીર્થયાત્રા કર્યા હોય, મહારાજીના જ્યાં પ્રસાદીના સ્થાનો હોય એમના દર્શન કરતા હોય, એ તીર્થોને યાદ કરતા હોય, મહારાજની લીલાને યાદ કરતા હોય, એથી એનું મન સ્થિર થતું હોય ને એમાં એને આનંદ આવતો હોય. ભક્તોના અલગ અલગ અંગ છે. એટલા માટે મહારાજે કીધું કે અખંડ મૂર્તિ દેખાતી હોય ને તોય અમે કરેલી જે લીલાઓ એને યાદ રાખવી. કારણ કે બાપ અંત સમય છે ને એ બહુ કપરો છે હો, તો અઘરો છે. અખંડ મૂર્તિ દેખાતી હોય એને કંઈ કરવાનું બાકી રહે, પણ છતાંય મહારાજ સાવધાન કેવા કરે છે. અંત સમયે કદાચ મૂર્તિ ભૂલી જવાય, પણ જો અમારા લીલા ચરિત્રો યાદ આવે, એના માધ્યમથી પાછી મૂર્તિ યાદ આવે, એ જીવનું સારું થાય. મહારાજે મોક્ષ માટે આપણને કહેવામાં કે કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી હો. જેને વચનામૃત વાંચવાનો અભ્યાસ હોય ને એને સેજે સેજે આ બધું જ્ઞાન આપમેળે થતું હોય છે. ગોપાળાનંદ સ્વામીએ સોગંદ ખાધા છે કે જો આ વચનામૃતમાં મોક્ષ બારું કાંઈ હોય તો મારા ગળાના હમ છે. મોક્ષ માટે જે સાધન જોઈએ ને એ સાધન વચનામૃતમાં બધાય બતાવ્યા છે. અને બીજું, ઘણીવાર પહેલી વાર વાંચતા હોય તો સમજાય, ન સમજાય, કઠણ પડે, પણ મોટા સંત અને મહારાજના આશીર્વાદ છે કે તમે વારંવાર વાંચો ને એટલે આપમેળે મને સમજાવવા હો. પૂજીપાદ જોગી સામે જુઓ તો ખરા, એ ક્યાં પાઠ કરતા હતા? સાંભળતા સાંભળતા શ્રવણ કરતા કરતા આખું વચનામૃત એને કંઠે થઈ ગયું. બોલો, કોઈ વચનામૃત વાંચતો હોય એને ભૂલ પડે તો સ્વામી કહે એમ નહીં, મહારાજ આમ કહે છે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, મહેન્દ્રભાઈ શેલટ, એને કંઈક સદવિદ્યામાં લેખ લખતા અને વચનામૃતનું પ્રૂફ જોતું હોય તો પૂજ્ય જોગી સ્વામી પાસે આવે, સ્વામી
એ મહારાજે આ વાત ક્યાં વચનામૃતમાં કીધી છે? પૂજ્યપાદ જોગી સાહેબને 100 સુધી ગણતા ન આવડતું. એ 10 ને 20 ને 25 ને 2 ને એમ કે 30 ને 4 ને એમ 34 એમ ન આવડે, 40 ને 2 ને એમ કે. તો સ્વામી કે એ 60 ને 2 એમાં કીધું છે. લો, આખું વચનામૃત કંઠે સાંભળીને. અને આ બધા સાક્ષી છે. સ્વામીની પૂજા સવારે 5 વાગે ચાલુ થાય તે બપોરના ઠાકોરજીના થાળ આવે ત્યાં સુધી ચાલે. અને ત્યાં સુધી એક પછી એક સંત હોય કે હરિભગત હોય એ વચનામૃતનું શ્રવણ ચાલુ ને ચાલુ, એક જાય તો બીજા આખી પૂજા પૂરી થાય ત્યાં સુધી ત્યાં વચનામૃત વંચાતું રહે. હો, આજે તમે રાજકોટ ગુરુકુળ જાઓ ને તો સ્વામી ત્યાં 60 વર્ષ સુધી પૂજા કરીને ભગવત આરાધના કરી છે ને. એ સ્થાન ગાયના છાણથી લીપેલું સ્વામી લાદી નાખવા દીધી નહોતી, ત્યાં એમને એમ છે. આજે ત્યાં 5-7 વચનામૃતો છે અને ખાંડનો સાકરનો વાટકો ભર્યો હોય. આજે પણ સ્વામીની એ પ્રથા કાયમ માટે જળવાયેલી છે. કોઈક રાજકોટ ગુરુકુળ જાઓ તો ક્યારેક એક વચનામૃત વાંચીને એની સ્મૃતિ તાજી કરજો. એ મહાપ્રસાદીનું સ્થાન છે. એ સ્થાનમાં મહારાજે ઘણીવાર સ્વામીને દર્શન દીધા છે. અખંડ ત્યાં 60 વર્ષ સુધી આરાધના કરી સ્વામી, અને અખંડ આરાધના કરી છે. કોઈને વળગાડ થતો ને તમને મનાહે નહીં, એટલે સીધા આવે. સામે તો બહાર બદામની છે માળા કરતા હોય, પણ એ ધૂણતો હોય એટલે અત્યારે આ વાતો કોઈને ફીડ જલ્દી આવે નહીં, એટલે ઓછી કરતા હોય. મેં જીવનગાથામાં આવા પ્રસંગો બહુ લીધા પણ નથી. જીવનગાથામાં પૂજ્ય માધવપીર સ્વામી લખી છે, પ્રસંગ બધા ભેળા કરીને મેં આપેલા છે સંકલન કરી, પછી વિસ્તાર સ્વામીએ કર્યો છે. એમાં બહુ એવા ઓછા એકાદ પ્રસંગ ખાલી લીધો છે. પણ ગમે એવો પ્રેત વળગાડ હોય એને કંઈક નડતું અને કંઈ બોલે નહીં, તમને ધક્કો મારીને સામે જે પૂજા કરે એમાં જરાક એને બિહાડી દો ને, જય સ્વામિનારાયણ, તમારે પાણી પાવું ન પડે, એ ત્યાં રહી ન શકે. એવી પ્રતાપી ભૂમિ છે. એ આસન છે. ક્યારેક જાઓ તો ત્યાં માથું ટેકવજો. આ બધું મહિમાને ભાવના હોય ને બાપ તો થાય. એમ થતો નથી. પણ ઘણીવાર તકલીફ આપણે ક્યાં હોય છે, હયાતી હોય ને તો લગભગ સમજાતું નથી. બહુ અઘરું હોય છે. આ તમારે ગ્રહસ્થમાં અહીં સંતો કોઈ ભગત સારામાં સારા હોય, અખંડ ભજન કરતા હોય ને સભામાં ઘણીવાર કહેતા હોય એ આ ભગત તો એકાંતિક ભગત છે, અખંડ ભગવાનનું ભજન કરે છે, એના દર્શન કરીએ તો આપણું સારું થાય એવો મહિમા ઘણીવાર ગાતા હોય. પણ એના કુટુંબ પરિવારને એના છોકરાને પૂછો તો શું કહે? એ તો સામે તમે ભેગા રહેતા નથી ને એટલે એને એવો મહિમા થાય. એ આ લોકનો ક્રમ જ એવો છે. અને જો થાય તો બાપ કામ થઈ જાય. પૂર્વનો જો મુમુક્ષુ હોય ને તો એને બધું દિવ્ય જ દેખાઈ ગયો. નારાયણ ભગત હતા ને, ફરી યાદ કરીએ આપણે, એને બધું દિવ્ય જ લાગે. અરે હરે ભગતનો હજી માણ હાલવા શીખો હોય, પાપ પગલી માણતો હોય, છોકરું તેડીને આવ્યો કે હાલતો હોય, એ અક્ષરધામનો મુક્ત આવ્યો. અક્ષરધામનો સ્વામિનારાયણ હજી બોલતા આવડતું હોય કે ન આવડતું હોય. એટલે અમે કંઈ ભગતને આમ બોલાવવા માટે અમે પ્રયત્ન કરીએ. ઘણીવાર મજા આવે, એટલે ઉંમરવાળા હતા અને આમ આનંદ આવે. ભગત તમે પણ બધાને સર્ટિફિકેટ આપી રાખો અક્ષરધામનો મુક્ત, આનેથી સ્વામિનારાયણ બોલતો તો આવડતું નથી, એ તમને ખબર ન પડે કે એ હરિભગતની ઘેર એમ રમ ન આવે. મહારાજ મોકલે ને તો જ આવે. એ મુક્ત હોય ને તો જ આવ્યો હોય કે લ્યો. કોઈનો અભાવ કે અવગુણ ને, અને પોતાનો પાછો દેહનો તિરસ્કાર. હું આંધળો અને બેરો, મને કંઈ ખબર પડે નહીં. રોજ 3 વાગે ઉઠીને પૂજા કરે. કેટલા વાગે? એ શાકની ઓસરી હતી, એ સ્નાન કરી લે, ધોતિયું પહેરી લે, પૂજા કરી આવે. તમે બાજુમાં કોઈ સૂતા હોય તો અવાજ થાય ને, એવી એની ક્રિયાઓ. મોટા સંતો પ્રત્યે આત્મબુદ્ધિ એવી. પૂજ્યપાદ જોગી, એની ઉંમર હતી ને નહીંતર. પૂજ્યપાદ જોગી સ્વામી રાજકોટથી આવતા અવારનવાર, તે પહેલાં સ્વામીનો આવીને સવારમાં સ્વામી સ્નાન કરવા જાય ને એટલે આખો રૂમ ભાળી નાખે, તરભાણું ગ્લાસ ઉઠી આવે, ભરી આવે, બધું તૈયાર રાખે. જ્યાં સુધી સ્વામી પૂજા કરે ને ત્યાં સુધી બેઠા રહીએ, દર્શન કરે. એ ભાવ અમે ભેગા રહેતા હોય તો થાવો અઘરો હોય છે. ભલે અમે સેવા કરતા હોય પણ અમુક એ ભાવના છે ને એ પૂર્વના સંસ્કાર વિના આવતી નથી. મોટા પુરુષમાં હેત એમનેમ થતું નથી. આપણે દંડવર કરતા હોય, પગે લાગતા હોય સ્વામીને, એવું નથી કે મહિમાનો એવું નથી.
પણ જેવો જોઈ એવો હોતો નથી, અને હોય તો કામ થઈ જાય. લો આ તો સાધુની વાત કરું છું, પણ હરિભક્તોમાં કંઈ ઓછા સ્થિતિવાળા હોય. ગુણાતીતાની સામે કહેતા કે અમુકને દર્શન દેવા જાવું ને અમુકના દર્શન કરવા જાવું, એવા ભક્તો ન હોય. પણ આપણે રોજ ભેગા રહેતા હોય, સ્વભાવની અથડામણ થતી હોય, આ દેહની ક્રિયા દેખાય એટલે આપણને મનુષ્ય બુદ્ધિ આવતા વાર લાગે નહીં. પણ જો થોડીક ઉપર ઉઠીને જોવે કે આ મહારાજનો છે, આ અક્ષરધામનો અધિકારી છે, મરીને આપણે કાયમ એની સાથે રહેવાનું છે, તો એ ભાવ આવી જાય ને તો કોઈ દી એનો અભાવ કે અવગુણ આવે નહીં. અરે તમારા કુટુંબ પરિવારમાં તમારે 100 વર્ષ રહેવાનું હોય ને તોય કોઈ દી અભાવ આવ્યો આવે? નાનો મોટો વાઘ હોય તમે એમ થાય કે હવે તારી મારી હારે ન રહેવું, જા નીકળી જા. હા, વૃદ્ધાવસ્થામાં તમને ધક્કો મારીને બીજે કાઢે એ વાત જુદી જુદા હો, પણ બાકી તમે કુટુંબ પરિવારમાં રહેતા હોય તો કોઈ દી એમ થયું તું આવો છો જા? કેટલા વર્ષ ભેગું રહેવાનું છે? વધી હોય તમને ભગવાન 150 વર્ષ ના કરે, પણ આમની ભેગું કેટલું રહેવાનું છે? એ અક્ષરધામમાં કાયમ માટે રહેવાનું છે. લ્યો અહીંયા 150 ખાલી 100 વર્ષ રહેવું છે તોય કેવું હેત થઈ ગયું છે, ઘાટું નથી અને મનાઈ ગયું છે. કેવું નથી અને મનાઈ ગયું છે. ઓલું સાચું છે, કાયમ સાથે રહેવું છે, એ ગળે ઘૂંટડો ઉતરતો નથી. મહારાજ કહે છે હો પાછા કે આ સભા જો અક્ષરધામની છે અને જો એમાં રતિ માત્રનો ફેર હોય તો મને 500 પરમહંસના હમ છે, એવું મહારાજે પ્રમાણ આપ્યું. લો મહારાજ કે ભગવાનના ભગતમાં ક્યારેય મનુષ્ય બુદ્ધિ લાવવી નહીં. આ થઈ જાય તો કામ થઈ જાય કે નહીં? વાતો આપણે સાંભળી છે, અમે મોટા મોટા આ બ્રહ્માંડ ફાડી એવી જ વાતો કરીએ છીએ ને, પણ આ એ તો થવું આગળ હરિભગત કોક આવે કે સામે હવે તમે વાતો કરો તમારે એવું એ જ છે તો આપણી શું એટલી ખીલો થાય કે ન થાય? એ શું કરવા થાય? મહિમા નથી એટલે. મહિમા હોય તો થાય. હા કહે છે ને મારા માટે કહે છે, મારા સારા માટે કહે છે. ખરેખર મને જોઈએ એવું હજી મહિમા નથી, મને ઓળખાવે છે, યાદી આપે. ઉજી પછી જોગી સ્વામી બહુ સરસ કહેતા, એ કે કોઈ આપણને ગધેડો કહે ને તો ખીજાવું નહીં. એટલે સ્વામીને કે સ્વામી આપણને ભાઈ વગર વાગે કોઈ ગધેડો કે તો ખીજાવું નહીં? તો કે ના ના, કેમ ન ખીજાવું? તો કે આપણને યાદી આપે છે કે હવે આપણે ફરીને ગધેડા થવું નથી, ભગવાનનું ભજન કરી જવું. લ્યો હવે એને ખીજ ચડે? આ લોક જેને 184 જન્મવાસ ગર્ભવાસનો એ ખાણ માને એને એમાં ક્યાંથી જવાનું મન થાય? પણ આપણને એ દેખાતું નથી એટલે એમાં મજા કરીએ છીએ. જો આગળ અમે સંતો કહીને તો તકલીફ પડે હો. અને મહારાજ કીધું આ મારી મા, આ મારો બાપ, આ મારો ભાઈ, આ મારા પત્ની, એ કેના શબ્દો છે? તો કુસંગ ભેગે રહેવાય, આપણે કુસંગી ભેગે રહેવાય સત્સંગીને? કુસંગનો સંગ કરવાની તો ના પડી છે. એટલે આ બધું અઘરું હોય છે, અઘરું હોય છે. પણ છતાંય સમજી રાખવું, ખબર જ છે આપણને, ખ્યાલ છે, સમજીએ છીએ કે આ કોઈ આપણી સાથે આવવાના નથી, કોઈ આપણું નથી ને આપણે કોઈના નથી. અરે આ દેહાઈ બાપ આપણો ક્યાં છે? ક્યાં સુધી આવે? દેહ ચિત્તાયામ પરલોક માર્ગે કર્માનું ગચ્છતિ જીવ એક, ચિત્તા સુધી આવે. બાકી એ વળી જલ્દી બાળવાના લાકડા બે વધારે મૂકે જાડા, અને ઊભો થાય તો મોટા વાહડા રાખ્યા હોય પાછું ફસાડે કે આ ક્યાં પાછું વળી બેઠો ન થાય, જલ્દી બાળવાનો પ્રયત્ન કરે. આવું ખોળ્યું છતાંય હેત કેવું તમે જુઓ છે ને, સવારથી સાંજ સુધી એમાં કેટલું મમત્વ થઈ ગયું છે, અતિ મમત્વ. એવું ઘાટું થઈ ગયું છે અને નથી અને મનાવી દીધું. લ્યો એવું છે ને, નથી અને મનાવી દીધું છે. આ સત્સંગથી, ભગવાનના ભજનથી, સ્મરણથી એમાંથી આપણે થોડાક અળગા પડીએ અને ભગવાનમાં હેત કરીએ તો આના દેહ ભગવાનની મૂર્તિનું સુખ આવતા વાર લાગે નહીં. એક સંકલ્પ એવો કરવાનો કે મારે દિન પ્રતિદિન વધુમાં વધુ સ્મરણ થાય એવું કરવું છે, અને ભગવાનમાં હેત થાય
એવો પુરુષાર્થ કરવો છે. અને ભગવાનની પછી જે કૃપા થાય ને, પછી જે મૂર્તિનું સુખ આવે ને, એનું વર્ણન કહું ને એ અશક્ય છે. તો આપણે બધાએ ભગવાનના ભક્તો છીએ. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વે ક્રિયામાં મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણનું સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી સહજાનંદ સ્વરૂપ સાર રે લોલ જેને ભજતા છૂટે બંધ કરે ભવપાર રે લોલ સમરૂપ પ્રગટ રૂપ સુખધામ રૂપમ નામ રે લોલ જેને બ્રહ્માદિક દેવ ભજે તજકામ રે લોલ જે હરિ અક્ષર બ્રહ્માધાર કે પર કોઈ નવ લહે રે લોલ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ દેવી કહે રે લોલ વર્ણ સુંદર રૂપાનું બચકલ ચરણે નમી રે લોલ નક્ષક પ્રેમ સખી નાના કર ઓર માર રે લોલ અમર મોહન મિઠડા લાલ કે જો કરે મૂર્તિ રે લોલ જતન કરે રાખો રસિયા રાજ વિસરુ નહીં મૂર્તિ રે લોલ મન મરો મન લાલ મગની બાત મારે લોલ ઓર શુભલા કો સુછે લખન લજો ખાત મારે લોલ બલ તરુ જડ કે સુંદર બાલ તિલક રોડા કર્યા રે લોલ બલ તર પામ કરણ માટી લકડે મન નામ હર્યા રે લોલ બલ તર કૃપિન બાણે શ્યામ કણજ મર ગોરિયા રે લોલ નિરતર પ્રેમ સખીના નાથ કે જિત મર ચોરિયા રે લોલ બલ મન વશ की थी वजराज भरत तरवार मारे लोल मन मरु तलखे जो आकाश जब बिगड़ जगाल मारे लोल बल तरे नासिकन मणि नाथ अजर बिबलाल छेरे लोल चल मर प्राण कुर्बान जोया जग जाल छेरे लोल बल तर जत दाड़म ना बीज जतोराय जावतारे लोल बल मर प्राण हरो जो नाथ मिठो मिठो गावतारे लोल बल तरे कस विहराणु चित्त बिजु भवन बग मेरे लोल मन मरु देव सखीना नाथ के तुम केड़े बमेरे लोल रसिया जोई रुवाणी कोट रुड़ी रे खावड़ी रे लोल बल मरु मन लोण वाचाय के जय चिकड़ू चढ़ी रे लोल बल तरे जमनी बुझाने पास रुड़ाते चार चेरे लोल बल तर कट बच्चे नले एक अनुपम सार चेरे लोल बल तर उर्मा विन गुणहार जोई ने नाठ रे रे लोल बल तो जाने प्रेमी जन जोई नित ध्यान रे रे लोल रसिया जोई तमाणु रूप रसिक जन के लड़ा रे लोल बल प्रेम सखीना नाथ सुंदर घर छे लड़ा रे लोल बल तरे पूजा जुगल जगदीश जोई ने जवार रे रे लोल करना लटका करना लाल अमन घर बार रे रे लोल बल तरे आंगण योनी रे कानक मन जोई ने रे लोल बल मर चित मारा चोरी कहूँ नहीं कोई ने रे लोल बल तर महानुपम छाप जबर जीवा बड़ो रे लोल बल मर है रे हरक नमाय जड़ जखम नामड़ो रे लोल बल तर उदर खतीर स्वरूप शिव सदनाथ जी रे लोल और प्रेम सखीना प्राण मणु करे बात जी रे लोल बल तर मूर्ति तीर स्वरूप रसिक जोई ने जीवे रे लोल बलाई रसना चाखण हार के चाष्टे नभ पिवे रे लोल बल मर सुख संपद तम श्याम मोहन मन भाव तारे लोल आओ मर मंदिर जीवन प्राण हसीन बुलाव तारे लोल बल तरु रूप अनुपम गौर मूर्ति मन माग मेरे लोल बल तरु जो बन जो काज के चित चरणे न मेरे लोल आओ मर रसिया राज नैन परम करे बोल तारे लोल आओ बल प्रेम सखीना सेन मंदिर मन डोल तारे लोल बल तरु रूप अनुपम नाथ उदर शोभा कड़ी रे लोल त्रिबले जो सुंदर छेल अमने और अमन बणी रे लोल बल तरे नामी नव नव रूप नियत मोड़ छे रे लोल कटलक जोइने जादव राय के मन रंग जोड़ छे रे लोल बल तरे जगना करणी शोभा मन मा जोई रहू रे लोल बल निज निर्मोह दिन पानी कोई ने नव कहु रे लोल बल तर चरण कमल नो ध्यान धरो अति हेत मारे लोल बल प्रेम सखीना नाथ रखो मर जीत मारे लोल बल तर जुगल चरण रस रूप बखानु लाल मारे लोल बल पति कोमल करुण रसा चुरे चित चाल मारे लोल
નું છે જગન્નાથ માજી જીન છે રેલો વાલા છેલ્લી આંગણીએ તિલે એક જવાને મન દીન છે રેલો વાલા તર નખની અરુણતા જોઈ શશી ગળ ક્ષીણ છે રેલો વાલા રસ ચોર ચકોર તે ભક્ત જવાને પ્રવીણ છે રેલો વાલા તારે ઉર્ધર કામા ચિત્ર હો પરિવાસ ને રેલો માગે પ્રેમ સખી કર જોડી દે જો દાસ ને રેલો સહજાનંદ સ્વામી મહારાજની જય. નર નારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવ